ન કડવાથી આદત અને ફક્ત બાળકો જોવા મળે છે એવું નથી, પરંતુ મુખ્ય વયના લોકો પર ઘણીવાર નખ કડવા લાગે છે. આ આદતને કારણે તમારા નખ ચોક્કસપણે બગડે છે અને આ સિવાય સ્વાસ્થ્ય અનેક રીતે નુકસાન થાય છે. તમે પણ બાળકોના નખ કડવા માટે ઠપકો આપવા હોય છે. એવી એક આદત છે કે માત્ર બાળકો જ નહીં, પરંતુ આ મોટા અસર જોવા મળે છે ઘણીવાર લોકોને જ્યારે નીચે બેઠો જ્યારે તે નખ ચાવવાનું અને શરીરને શરૂ કરી દે છે. જ્યારે કેટલાક લોકોને તણાવ હોય તે આ નખ ચાવવાની આદત હોય છે. આ ફક્ત તમારા નખનો આકાર જ બગાડે છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત ઘણી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. ખરાબ આદતોને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. નખ કરડવાની આદતમાં તમારા કારણે શરીરમાં ઘણી બીમારીઓ વિકસે અને આદતે બાય કહેવું ખૂબ જ જરૂરી છે અને અઘરું પણ શક્ય નથી. ચાલો કે નખ કડવાથી આદતથી નુકસાન થઈ શકે છે. સતત નખ કડવાથી આજુબાજુની ત્વચા નુકસાન અને આ સિવાયના આ સમસ્યાઓના કારણે સ્કિન ઇન્ફેક્શન, દૃષ્ટિના તંદુરસ્તીમાં પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. જ્યારે આ ચાવવા માટે ત્વચા અને તમારા મોંમાંથી બેક્ટેરિયા પણ તમારા પેટમાં પ્રવેશ કરે છે અને પાચનતંત્રને અસર કરે છે અને આ સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દાંતમાં પેઢાને લગતી સમસ્યા થઈ શકે છે. નખ કડવાથી મૌખિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. બ્રેક્સિસ આ સમસ્યા વાંચતા દાંત અને સુસ્ત, કેલ્શિયમ ડિફિશિયન્સી, દાંતનો દુખાવો વગેરે કારણ